હેલો ગાઈસ, કેમ છો? મજામાં? આવી ગયા છે પાછા મિની વ્લોગમાં. અત્યારે આવી ગયા કારખાને. જોયું તો વિજયભાઈ પણ કરી દીધું હેલો. વિજયભાઈ કરી દીધું હેલો. ચાલો અમે જઈએ હવે અંદરની બાજુ. આપણે ગયા અંદરની બાજુ, પહોંચી ગયા અંદર અને કપડું ચેક કરવા માંડ્યો છું. કપડું ચેક કરવામાં આગળ વધી ગયો છું. બરાબર, તો કપડું ચેક કરીને પાછો આવી ગયો. બેસી ગયા આપણે ખુરશીમાં. ખુરશી ઉપર ચડાવી દીધા પગ. આપણે પગ ચડાવી દીધા ને આપણે દાઢી પણ બતાવી દીધી, કેમ કે દાઢી બાઢી મસ્ત સેટ કરી એવો હતો. બરાબર, કેવો લાગુ કોમેન્ટ કરી દેજો. તો અત્યારે આવી ગયા આપણે સ્ટોરમાં જઈએ છીએ, કેમ કે ફિટરની વસ્તુ લેવાની હતી. તો ફિટર ચાવી લઈ લીધી છે સ્ટોરની. સ્ટોર ખોલી નાખ્યો, લાઈટ ચાલુ કરી નાખી આપણે. તો આવી ગયા ફિટર ગણ લો તો વસ્તુ જૂની, કેમ કે જૂની પાછી વસ્તુ લેવાની હોય. તો પછી બેસી ગયો ખુરશી ઉપર. ફિટર સ્ટોર બતાવી દીધો મેં. તો આપણે વસ્તુ લઈ લીધી છે. નીકળી ગયા બાણે. લાઈટ બંધ કરી દીધી, સ્ટોર બંધ કરી દીધો, ચાવી મારી દીધી. નીકળી ગઈ. આવી ગયા સ્ટેન્ડ ઓફિસે. સ્ટેન્ડ ઓફિસ કપડાં કાપી લીધા. એમાં કરશું સ્ટેન્ડ ચેક. ગરમી એવી થતી હતી, ઘર પર છે રેબઝેબ થતી. આપણે નીકળી ગયા ઓફિસ બાજુ, કેમ કે ગરમી થતી હતી એટલે પંખો ચાલુ કરી નાખ્યો. જોયું તો પરસેવો. તો આપણે એસી બાજુ જોયું તો એસી હતી બંધ. કાંઈ વાંધો થોડીક વારમાં જ આપણે નીકળી ગયા પાછા કપડું ચેક કરવા. તો આપણે કપડું ચેક કરતા હતા, ફીચર કરતો હતો, સાઈડ લેતો હતો. મેં કીધું અટકી લેજે. તો આપણે પાછા કપડું ચેક કરવા માંડ્યા. આપણે કપડું પણ ચેક કર્યું, મસ્ત કપડું જતું હતું. આવી ગયા આપણે ઘરે આવી ગયા ને તો એ બનાવતી હતી ભાત. અને મને પૂછતી હતી કે ભાત ચડી ગયા છે કે નહીં, તો ચેક કરજો. મેં કહી દીધું ટાટા બાય બાય, જય શ્રી રામ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું